શિક્ષકગણ, આમંત્રિત મહેમાનો તથા મારા વહાલા વિદ્યાર્થી આજનો દિવસ એટલે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શાળાનો અંતિમ દિવસ. આજનો દિવસ એટલે ખુશી અને દુઃખ એમ બંનેનો દિવસ. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ જઈ રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે હવે આ શાળા કે જ્યાં અમે આટલા વર્ષો સુધી ભણ્યા, જે શાળાએ અમને સારા સંસ્કારો આપ્યા, તે શાળાને અલવિદા કહેવાનું છે. આ શાળાએ મને ખૂબ જ આગળ વધારી છે, ખૂબ જ સક્ષમ બનાવી છે. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકનો હું આભાર માનું છું કે જેમને મને આટલા વર્ષો સુધી ભણાવી, મારામાં સંસ્કારોનું સિંચન કર્યું. હું મારા આચાર્યશ્રી તથા શિક્ષકો સાથેના મારા સંસ્મરણોને વાગોળવા માંગુ છું. સૌપ્રથમ હું વાત કરીશ આચાર્યશ્રી સતીશ સરની. તો તેમનો સ્વભાવ એકદમ સરળ અને સહજ છે, એકદમ શાંત સ્વભાવના છે. આજ દિવસ સુધી મેં સતીશ સરને ક્યારેય ગુસ્સામાં જોયા નથી. જ્યારે અમારે કોઈ પણ સમસ્યા હોય તો બહુ સારી રીતે તેમણે સમસ્યાનું હલ કર્યું છે. ઇનફેક્ટ ઘણીવાર એવું પણ બન્યું છે કે સતીશ સર મીટિંગમાં હોય અને મારે એમને કંઈક પ્રશ્ન પૂછવા જવાનું હોય, ત્યારે પણ તેઓને મીટિંગ પછી પહેલા મારા પ્રશ્નનો એ ઉત્તર આપતા, જે બતાવે છે કે સર માટે વિદ્યાર્થીઓ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આભાર સતીશ સર. ત્યારબાદ વાત કરું હસમુખ સરની, તો તે અમારા ઇંગ્લિશ અને સંસ્કૃતના શિક્ષક છે. હસમુખ સર હંમેશા પ્રસન્ન જ રહેતા હોય છે. હસમુખ સર એ અઘરામાં અઘરો ટોપિક, જેવો ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ પેસિવ હોય કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય કે પછી સંસ્કૃતમાં ગ્રામરનો ટોપિક, ખૂબ જ સરળતાથી અને મસ્તીમાં સમજાવે કે વિદ્યાર્થીઓને અઘરા ટોપિક ભણવામાં પણ કંટાળો આવતો નથી. કપિલ સરની વાત કરું તો કપિલ સરના સ્વભાવને આપણે નારિયેળની ઉપમા આપી શકીએ કે જેઓ બહારથી એકદમ સખત દેખાય, પરંતુ તેમનું મન એ ફૂલો કરતાં પણ કોમળ છે. કપિલ સરે ગણિતને અમને ગણિતમાં એટલા સક્ષમ બનાવ્યા છે કે આજે ગણિતમાં પણ અમે વધારે ગુણ લાવવા માટે સક્ષમ છીએ. વાત કરું ધવલ સરની, તો ધવલ સર માટે મારે કયા વિષયમાં કહેવું એ મને સમજાતું નથી, કારણ કે ધવલ સર બધા જ વિષય, ભલે પછી એ સામાજિક વિજ્ઞાન હોય કે પછી તત્વજ્ઞાન હોય, મનોવિજ્ઞાન હોય, સંસ્કૃત હોય કે ગુજરાતી હોય, કોઈ પણ વિષયની અંદર તકલીફ હોય તો ધવલ સર એ સારું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. અંકિત સરની વાત કરું તો અંકિત સરનો સ્વભાવ પણ સરળ અને સહજ જ છે. અંકિત સર પણ ખૂબ જ સારી રીતે અમને ગુજરાતી ભણાવતા હોય છે. અંકિત સરની એક વાત કે જે આપણે બધાને શીખવા જેવી છે કે અંકિત સર એ હંમેશા શીખતા રહે છે. માણસે ક્યારે શીખવાનું બંધ ન કરવું જોઈએ, હંમેશા શીખતા રહેવું જોઈએ. પિંકી ટીચર તો અમારા માતા સમાન જ છે. પિંકી ટીચરે 9મા ધોરણમાં અમને સારી ભણાવ્યું અને વિવિધ દેશોનો એવો સારો પરિચય કરાવ્યો કે જે અમને આગળ સિવિલ સર્વિસીસની એક્ઝામમાં કામ લાગી શકે છે. કોઈ પણ વિદ્યાર્થી હોય એ કોલેજમાં યા ફિર ઉચ્ચ અભ્યાસ કરે તો ત્યારબાદ પોતાના પાયાના શિક્ષકોને ભૂલી જતા હોય છે. એ ભૂલ મારાથી ન થાય એટલા માટે હું અહીં જ મેં પ્રાઇમરી પણ મેં અહીં જ કરેલી, એટલા માટે હું મારા પાયાના શિક્ષકોને પણ યાદ કરું છું. હું દિપેશ સર, વિપુલ સર, નીલમ ટીચર, ભાવિકા ટીચરનો પણ આભાર માનું છું કે જેમણે મારો પાયો મજબૂત બનાવ્યો અને મને આટલી સક્ષમ બનાવી. આજે હું આ બોલી શકું છું તે પણ આ શાળાના કારણે જ બોલી શકું છું. હું વક્તૃત્વ સ્પર્ધામાં પ્રદેશ કક્ષા સુધી પહોંચી, તેના પાછળ પણ આ શાળાની પ્રેરણા અને શાળાનો સહકાર જ રહેલો છે. મારી મમ્મીનું સ્વપ્ન હતું કે હું કોઈ સ્ટેજ ઉપર જઈને વક્તવ્ય આપી શકું, તો એ શક્તિ પણ આ શાળાએ જ ખીલવી છે. હું આભાર માનું છું. आग से गुजरकर हर पत्थर सोना बनता है, आग से गुजरकर हर पत्थर सोना बनता है, हर अर्जुन की सफलता के पीछे एक द्रोण होता है, हर अर्जुन की सफलता के पीछे एक द्रोण होता है. અંતે હું મારા દ્રોણાચાર્ય જેવા ગુરુઓનો આભાર માનું છું અને મારાથી કોઈ ભૂલ થઈ હોય, આ શાળાને હાનિ પહોંચી હોય તો માફી